નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોવાના છે ધોરણ નંબર 8નો આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું ગણિતનું પેપર સોલ્યુશન કરવાના છે. તો આજના પેપરની અંદર તમને પરીક્ષામાં આ મુજબનું પ્રશ્નપત્ર આવી શકે છે. તો તમે આ રીતે તૈયારી કરી અને સારા એવા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો છો. તો જોઈએ આપણે વિકલ્પની અંદર પહેલા વિકલ્પમાં આપણે સાદુરૂપ આપવાનું છે, એમાં આવશે બી ઓપ્શન. બીજા વિકલ્પમાં એક લંબઘનની લંબાઈ 6 સેમી, પહોળાઈ 4 સેમી, ઊંચાઈ 5 સેમી છે, તો કુલ પૃષ્ઠફળ કેટલું થાય 148. ત્રીજું છે 1/10², તો એનો તમે સાદુરૂપ આપો તો 10⁻2 લખાય. એના પછી જો A1 B1 અને A2 B2 વ્યસ્ત પ્રમાણમાં હોય તો આપણે એને આ પ્રમાણે લખી શકીએ, A1 B1 બરાબર A2 B2. એના પછી પાંચમો આપણે MCQ જોઈએ તો 7x² / 7x, તો એવા આવશે bx. એના પછી છઠ્ઠો છે 5a × 0, 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર, જવાબ શું આવશે 0. એના પછી સાતમું છે 1 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર થાય, તો 1000. એના પછી આઠમું છે 4⁻³ તો આવશે 1/64. નવમું છે 12 લંચ બોક્સની કિંમત 150 હોય તો 8 લંચ બોક્સની કિંમત, એમાં જવાબ આવશે 100 રૂપિયા. બી 10માની અંદર સાદુરૂપ આપો તો આવશે 3p². 11મામાં તમે સાદુરૂપ આપો એટલે ઓ ઓપ્શન 12p - 8q. ચલો 12માની અંદર જોઈએ તો સમઘનની લંબાઈ 10 સેમી છે, તો તેને કુલ પૃષ્ઠફળ કેટલું થાય 600. 4.5 × 10⁴ ને સામાન્ય સ્વરૂપમાં લખવા જાવ તો 45,000 થશે. 25 અને 15 અને 25નો ગુણોત્તર બી ઓપ્શન 3:5 થાય. 15મું 9a² ખાલી જગ્યા +16, તો એમાં આવશે ખાલી જગ્યામાં 24a. સેમ ટુ સેમ 16ની અંદર ખાલી જગ્યામાં જવાબ આવશે a 64. તો આ તો આપણે MCQ આ પ્રમાણેનો. હવે ખાલી જગ્યામાં આપણે જોઈએ, પેલું છે બાદબાકી આપણે કરવાનું છે, તો બાદબાકીમાં જવાબ આપણો આ પ્રમાણે થશે 5m² + 5. બીજું 1 સેમી ઘનવાળા ઘનફળ કેટલું હોય, તો કે 1. 3/4 વ્યસ્ત નું આવશે 1/81. જો x અને y સમપ્રમાણમાં હોય તો અચળ શું હોય, xy. એના પછી પાંચમામાં તમારો જવાબ આવશે 6a. છઠ્ઠામાં ખાલી જગ્યાનો ઉપયોગથી આંકડાકીય માહિતી ઝડપથી અને સરળતાથી, તો આલેખના ઉપયોગથી આલેખ. સાતમું છે એક કામ પૂરું કરવા માટે કારીગરીની સંખ્યામાં વધારો થાય તો કામ પૂરું કરવા માટે લાગતા સમયમાં ઘટાડો થાય. આઠમામાં જવાબ આવશે 25. ચલો માગ્યા મુજબ તમને અહીંયા દાખલા ગણવાના છે, બરાબર. તો ગુણાકાર કરવાનો છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ, એકદમ સૂત્ર આપણને એકદમ સિમ્પલ સવાલ પૂછેલો છે. વ્યસ્ત સમપ્રમાણની વ્યાખ્યા કીધી છે, આનો સામાન્ય વ્યવ શું છે, આલેખમાં ઊભી રેખાને શું કહેવામાં આવે છે, બરાબર yx કહેવાય. એના પછી પ્રશ્ન નંબર 3 છે સાદુરૂપ આપવાનું છે, લંબઘનનું ઘનફળ ગોતવાનું છે, લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ આપેલી છે, અવયવ લખવાના છે. એના પછી બીજો પ્રશ્ન છે ગમે તે 3 લખવાના છે, 2 ગુણના છે, સોરી 4 ગુણના, તમને 4 પ્રશ્ન આપેલા છે, એમાંથી કોઈ બી 3 લખવાના છે. અને અહીંયા આમાં આલેખ તમારે દર્શાવવાનો છે. પ્રશ્ન નંબર 4માં આપણે વાત કરીએ તો આગે મુજબ ઉત્તર લખવાના છે, એમાં કોઈ પણ 2 લખવાના છે, દરેકના 2 ગુણ છે. આગળ વાત કરીએ તો આપણે પ્રશ્ન 4b માં જોઈએ, એમાં પણ આપણને ટોટલ 3 પ્રશ્ન આપેલા છે, એમાંથી 2 તો આલેખ આપણને પૂછેલા છે અને 5 ગુણના છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો આ પ્રશ્ન છે. પ્રશ્ન 5 જોઈએ તેમાં કોઈ પણ 4 લખવાના છે, 2 ગુણ વાળા છે. એના પછી જોડકા જોડવાના છે, આપણે એમ બધાના ઉત્તર લખેલા છે. 0.35c આવશે. પછી બીજાની અંદર ડી ઓપ્શન આવે, ત્રીજામાં તમારે 3.5 × 10⁵ આવે, ચોથામાં 3.5 × 10⁸ આવે. ખરા ખોટામાં જોઈએ તો પેલા લંબચોરસ ક્ષેત્રફળ શોધવાના, બેઝિક પદોનો ગુણાકાર કરવો પડે તો સાચું. બીજું નિયમિત બહુકોણના બધા ખૂણાના માપ સરખા હોય તો સાચું. ત્રીજું કોઈ પણ ધન સંખ્યા n માટે 1n = 1 થાય તો સાચું. ચોથું આલેખ એ માહિતી પ્રાપ્ત નિર્દેશીય રજૂઆત કરે છે તો સાચું. તો વિદ્યાર્થીઓ આ પ્રમાણેનું પ્રશ્નપત્ર પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે, એટલે આ રીતનું પ્રશ્નપત્ર આવી શકે છે. તમે આ પ્રમાણે તૈયારી કરીને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. થેન્ક યુ. ધન્યવાદ.